નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત કલ્પેશ ગઢવી. આ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમને ઐતિહાસિક એવા માહેશ્વર ગામ લઈ જઈ રહ્યો છું. માહેશ્વર ગામ મધ્યપ્રદેશ જિલ્લામાં આવેલું છે અને મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની અંદર નર્મદા નદીના તટ ઉપર આ સરસ મજાનું એક રળિયામણું ગામ આવેલું છે. તો ઇન્દોરથી લગભગ 90 કિલોમીટરના અંતરે અને ઓમકારેશ્વરથી લગભગ 60થી 70 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે. જ્યારે પણ ઉજ્જૈન ઓમકારેશ્વરના દર્શને જવાનું થાય ત્યારે માહેશ્વર ગામની અવશ્ય મુલાકાત લેશો. આ માહેશ્વર ગામની વિશેષતા એ છે કે અતિ પ્રાચીન અને ખૂબ જ ધાર્મિક ગામ છે અને આ ગામનો ઉલ્લેખ રામાયણ અને મહાભારતના પુસ્તકોમાં પણ થયેલો છે, ધર્મગ્રંથોમાં પણ થયેલો છે. ખાસ કરીને આ ગામ ઓળખાય છે રાણી અહલ્યાબાઈ હોલકરના નામે. આજથી 350 થી 400 વર્ષ પહેલાં જ્યારે મરાઠા સંઘનું શાસન હતું માળવા પ્રદેશ ઉપર, ત્યારે રાણી અહલ્યાબાઈ હોલકર, જેને ઇન્દોરથી પોતાની રાજધાની અહીંયા માહેશ્વર ગામે સ્થાપેલી. સામે જે પ્રતિમા દેખાઈ રહી છે એ રાણી અહલ્યાબાઈ હોલકરની છે, કાંસ્યની પ્રતિમા છે. રાણી અહલ્યાબાઈ હોલકર ધર્મપ્રેમી રાણી હતા અને શિવજીના પરમ ઉપાસક હતા, જેથી તેઓએ ભારતભરની અંદર આવેલ શિવ મંદિરોના રામેશ્વરથી લઈને દ્વારકા, દ્વારકાથી લઈને કાશી, વારાણસી સુધીના જે શિવ મંદિરો આવેલા છે એ દરેક શિવ મંદિરોના અંદર પુષ્કળ દાન આપેલું અને દરેક મંદિરોનો જીર્ણોદ્ધાર પણ તેઓ દ્વારા કરવામાં આવેલો. આ રાણીનો ઇતિહાસ પણ એટલો જ રોચક છે. જેઓ 8 વર્ષની ઉંમરે મહારાષ્ટ્રના જે અહેમદનગર જિલ્લામાં એમનું નાનું એવું ગામ આવેલું, તે જગ્યાએ માળવા પ્રદેશના જે રાજા હતા તેઓ ત્યાં પ્રવાસમાં નીકળેલા. ત્યારે આ 8 વર્ષના નાના બાળ દીકરી જે અહલ્યાબાઈ, તેમની ધાર્મિક વૃત્તિ અને તેમની બુદ્ધિ ચાતુર્યથી રાજા ખૂબ જ પ્રભાવિત થયા અને તેમના કુંવર સાથે અહલ્યાબાઈના લગ્ન કરાવ્યા. નાની ઉંમરમાં જ લગ્ન થતાં તેઓ પરણીને માળવા પ્રદેશના ઇન્દોર ખાતે આવેલા. આ જે સામે દેખાય છે એ રાણી અહીંયા બિરાજતા, એ તેઓનું રાજ સિંહાસન છે અને અહીંથી જ આખા માળવા પ્રદેશનો તેઓ વહીવટ કરતા હતા. પ્રજાલક્ષી ખૂબ જ સારા કાર્યો કરેલા અને ધર્મપ્રિય રાણી હોવાના કારણે તેઓની લોકપ્રિયતા આખા માળવા પ્રદેશ અને ભારતભરમાં સ્થાપિત થયેલી હતી. મહારાણી અહલ્યાબાઈ તેઓના પતિના અવસાન બાદ સતી થવા જતા હતા, ત્યારે તેમના સસરાએ વિનંતી કરી કે મારી ઉંમર થવાના કારણે હું રાજ સંભાળી શકતો નથી અને આપના પુત્રો નાના છે, તેથી તેઓ સતી ન થાય તો સારું. અને તેઓ સતી થયા નહીં અને આખા માળવા પ્રદેશનું રાજ્ય તેઓએ પોતે એકલા હાથે સંભાળ્યું. લશ્કરી તાલીમ લીધી, રાજકીય તાલીમ લીધી અને તેઓ સર્વશ્રેષ્ઠ રાણી તરીકે માળવા પ્રદેશને મરાઠા સંઘનું સંચાલન કરેલું. ધર્મપ્રેમી હોવાના કારણે તેઓ એ માહેશ્વરમાં જ્યારે રહેતા ત્યારે 1,11,000 શિવલિંગ માટીના બનાવીને નર્મદા નદીની અંદર વિસર્જિત કરવાનો તેઓનો ક્રમ હતો, જે આજ દિન સુધી પણ જળવાયો છે. તેઓ જે પૂજાઘરમાં પૂજા કરતા એ પણ પૂજાઘર એમના મહેલની પાછળ આવેલું છે. વિડીયોગ્રાફી ત્યાં એલાઉ ન હોવાના કારણે વિડીયોમાં હું આપને દર્શન કરાવી શક્યો નથી.
પ્રજાલક્ષી કાર્યોમાં તેઓએ ત્યાં હાથ વણાટશાળા પણ બનાવેલી હતી, જેની સાડી અત્યારે માહેશ્વરી સાડી તરીકે ઓળખાય છે અને વિશ્વ પ્રસિદ્ધ છે. રાણી અહલ્યાબાઈ હોલકર 70 વર્ષની ઉંમર સુધી જીવ્યા અને અહીંયા જ માહેશ્વર ગામના નર્મદા નદીના કિનારાના તટ ઉપર તેઓનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. ત્યાં હાલમાં એક છત્રી પણ બનાવવામાં આવેલી છે. તદુપરાંત અહલ્યાબાઈના જે પુત્રવધુ હતા તેઓએ રાણી અહલ્યાબાઈની યાદમાં એક શિવ મંદિર જે બનાવેલું છે, સામે જે દેખાય છે એ શિવ મંદિર છે. અને એ શિવ મંદિરની અંદર રાણી અહલ્યાબાઈની મૂર્તિ પણ તેઓએ ત્યાં પધરાવેલી છે. ખૂબ જ અદ્ભુત અને કલા કારીગીરીથી સુંદર શોભતું આ શિવ મંદિર છે. સામે જે છે એ રામજીનું મંદિર છે અને નર્મદા નદીના કિનારો ઉપર ખૂબ જ કલાત્મક કારીગરીથી અહીંયા આ મંદિરો બનાવવામાં આવેલા છે. ઘણા બધા પિક્ચરોના શૂટિંગ પણ અહીંયા થયેલા છે. એટલે આ એક પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામેલું છે. જ્યારે પણ આ બાજુ ઓમકારેશ્વર, ઉજ્જૈન વગેરે સ્થળે દર્શન કરવાનું આવવાનું થાય ત્યારે માહેશ્વર ગામની મુલાકાત અવશ્ય લેશો. માહેશ્વર નર્મદા નદીના કિનારા ઉપર આવેલું હોય. 16 સપ્ટેમ્બર 2023ના રોજ લગભગ આ કિનારાથી અહીંયા સુધી એટલે કે લગભગ 3 માળ સુધી પાણી આવી ગયેલું, જે ફ્લડ લેવલની નિશાની પણ અહીંયા દેખાય છે. વારંવાર નર્મદા નદીના કિનારા ઉપર હોવાથી અહીંયા પૂરનો પણ સામનો કરવો પડે છે. એટલે આ જે માહેશ્વર ફરતી આ મજબૂત દિવાલો બાંધેલી છે. હવે જે આ મંદિર આપણે દેખાઈ રહ્યું છે એ બહુ પ્રાચીન અર્વાચીન મંદિર છે. કહેવાય છે કે અહીંયા ભગવાન પરશુરામે શિવજીની પૂજા કરેલી એવું આ પ્રાચીન મંદિર છે અને અખંડ જ્યોત અહીંયા સતત ને સતત ચાલુ હોય છે. તો એવું આ શિવ મંદિર છે, તેના પણ આપણે દર્શન કરીએ. હવે જે જગ્યા આપણે જોઈ રહ્યા છીએ એ બાકે બિહારીજીનું મંદિર છે. વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. નર્મદા નદીના કિનારા ઉપર છે અને કિલ્લાની તદ્દન બાજુમાં છે. અહીંની વિશેષતા એ છે કે આ મંદિરની અંદર સરસ મજાનું એક ભોજનાલય ચાલે છે. ભોજનાલય
થાળીની અંદર ફિક્સ અનલિમિટેડ થાળી છે અને શુદ્ધ સાત્વિક ભોજન મળે છે. તો અહીંયા પણ જ્યારે પણ આવવાનું થાય ત્યારે અચૂક આ ભોજનાલયનો લાભ લેવાનું ચૂકશો નહીં. માહેશ્વર આવવા માટે ઇન્દોરથી આવો તો 90 કિલોમીટર દૂર છે અને ઓમકારેશ્વરથી માંડુ જતા રસ્તામાં માહેશ્વર ગામ આવે છે. અને માહેશ્વર એ મધ્યપ્રદેશના ખારગોન જિલ્લો જે છે એ ખારગોન જિલ્લાની અંદર આવેલું છે. ખૂબ જ રળિયામણું અને નર્મદા નદીના તટ ઉપર વસેલું આ ગામ છે. ભોજનાલયની અંદર બેસવાની વ્યવસ્થામાં પાટલા નાખીને પણ તમે ભોજન લઈ શકો છો, પાટલા ઉપર બેસીને. તેમજ ડાઇનિંગ ટેબલ પણ છે અને ટેબલ ઉપર બેસીને પણ ભોજનનો આનંદ લઈ શકો છો. આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો. વધુ આવતા વિડીયો સુધી કલ્પેશ ગઢવીના જય મહાદેવ.